મારા મિત્રો કે છે મારી બા હે રવિવારે મેં ઘર સમાર્યો તો ને ચક્કા તો ઉંદેડા ચોરી કરી ગયા ચક્કાની. પછી કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મમ્મી જો મિત્રો આજે તો મમ્મીએ કેટલા બધા વાહણ ધોઈ નાખ્યા નહીં મમ્મી? તો કોઈ દિવાળી નવું ના કરવું પડે થોડુંક. પણ મમ્મી જો આટલા બધા ત્યાં વાહણ ગયા ને અને હવે જો મિત્રો છે ને હવે આ બધા વાહણ મારે હમણાં પાટીઓ ગોઠવવાના નહીં મમ્મી? બધા હમણાં હું ગોઠવી દઈશ. અસર ગોઠવી દેતા. એટલે આપણે દેશી ઘેર પાટિયા ઉપર ગોઠવવાના. હા આપણે પાટિયા ઉપર જ ને પણ આપણે ચાટલી રહી એ ચાટલી એ તો બનાવીશું કોઈક દિવસ. એક દિવસ ચાટલી વાળું ઘર બનાવીશું. બનાવી તો ભગવાન નહીં મમ્મી? બનાવીશું બનાવી છે ભગવાન માતાજી. તો મિત્રો જો મમ્મીએ ચૂલો હરગાઈ દીધો, ખીચડી બનાવે. યાટનો બનાવે યાટનો બનાવે તો લેપી થાપી થાપી નહીં કરી. હા મમ્મી છે ને હમણાં રહેવા દે. આ છે ને હું તને પછી માટીને બાટી એવું લાવી આલે ને આ ચૂલો મસ્ત ને આપણે બનાવી દીધો. તો હજુ તો મિત્રો બધું બહુ જ કામ બાકી છે, જબરું કામ. આ બધું રમણ ભમણ બધું પડ્યું છે. ફોણી માટી એવું લઈએ છે. પોદરા લઈ આલીશ. તો મિત્રો તપેલી કારી કારી બદલી કરવાની બદલી કરવાની બાટલી કાર ને પેલી નવી તપેલી ને આવે છે ને મમ્મી આ તપેલી ને ગોરી મારી દેવાની. આ તપેલી કેવું થાય ખબર છે ને? આ કારું નહીં, આ એક તો નાની તપેલી છે એટલે છે ને ઉભરાય વધારે તારાથી હરગાઈ નહીં. તું થોડુંક હરગાય ને ઉભરાય એટલે પાછું લઈ જાય. એટલે હવે આ તપેલી કાઢ નાખે. પેલી મોટી તપેલી છે ને જો મિત્રો, જો પેલી તપેલી છે ને આપડે 2 જણ નું ખાવાનું ને એટલે બીજી તપેલી દિવાળી ફરી લાવીશું. કાલે જ લાવી દે ને. લાવજો. આ તપેલી લે કોણ લે તપેલી કરાઈ વાહન વાળા પણ થોડાક પૈસા ઓછા આપવા પડે. ભંગાર મેં જતું છે. આ તપેલી ભંગાર માં જતી? ભંગાર માં જતી. તો મિત્રો ચાલો તમને બતાવું મમ્મીએ કેટલા વાહણ ગયા છે. જો મિત્રો આ બધું જો આ બધા વાહણ મમ્મીએ ગયા. પાણી મેં હું લઈ આવ્યો અને મમ્મીએ બહુ જ આજે તો કામ કર્યું. મમ્મી થાકી ગયા છે? થાકી ગઈ? થાક તો લાગે. તો થાક લાગે તો પણ મેં તને કહ્યું હતું મકું થોડુંક કરી અડધા કરીને ધોચે તો તે મોન જ નહીં. થાક લાગે પણ ભાઈ મારે તો કોમ ચોખ્ખું તો લોકોએ બધું જેટલી હપે કરી મારે મગેર ના કરવી પડે. પણ મેં તને કહ્યું નતું કે ધીમે ધીમે એવું ખરું કે દિવાળી આવી એટલે એક જ હંગાત બધું કરી દેવાનું? ધીમે ધીમે કરવાનું, એવું બધું કશું નહીં. આપણે કરનારા એકલા અને તું હાજી મોદી થઈ જાવ તમને કશી જાત હોય. પેલા આખું ઘર લેપણથી નથી લેપતી. એક અઠવાડિયું ચાલુ કામ કરતી હતી. ફરી બોટર એ બદલાવું બોટર હતા તો એવું નહીં. હતા તો મારા રાહુલ્ય મન નહીં પાણી નહીં ભરવા દેતો બા. મમ્મી કાલ હવામ છે ને માથું વરાઈ આલીશ. હા વરાઈ હતા. હા તો ચાલો મિત્રો હવે થોડુંક કંઈક અલગ નજારો બતાવું. મમ્મી જોડે વાતો કરવી છે કે પછી કંઈક અલગ નજારો બતાવું? કોમેન્ટમાં કહેજો ને મમ્મી. મમ્મી બધાની કોમેન્ટો એવી હોય છે કે તારી મમ્મી જોડે વાતો કરવાની બહુ ગમે છે. હા એટલે તું વિડીયો તો મમ્મી જોડે જ બનાવી એમ એ બધી કોમેન્ટ હોય છે. એટલે હું તારા જોડે વિડીયો બનાવું. જો પાછું ઉભરાયું જો
તો ભાઈ મારા જોડે જ બનાવું ભાઈ, છોકરો મારો ને. તો મિત્રો પાછા લુગડા બુગડા બધું ધોઈ નાખ્યું. ત્યાં પેલી બાજુ હુકવા છે, વાહણ ધોયા. એટલે મારી મમ્મી આજે થાકી ગઈ છે. એટલે મમ્મી તું આ ખીચડી બનાવીને આરામથી હોઈ જા, હું શાક બાક બનાવીને પછી છે ને પછી ખાઈને પછી પાછા હું નહીં ધોઈને દીવા અગરબત્તી કરીને હોઈ જાય. બે સારી હતી તો સારી એક કોઈ નહીં જતી. ચક્કુ તો હું હમણાં ખોરી આલું. હા તો તો મિત્રો હે ને બે ચક્કા હતા, એટલે કે બે છરીઓ હતી ને, તો એક છરી મેં આ ગયા રવિવારે ઘર સમાર્યો હતો ને, તો ઊંદેડા કંઈક ઉઠાઈ ગયા, એટલે કિડનેપ કરી ગયા. નહીં મમ્મી, ઊંદેડા ચોરી કરી જાય ને. ઊંડાઈડા લેતા હા આમાં ઘરે ને બહુ ઊંડેડા હે જોવા. એટલે ગયા રવિવારે મેં ઘર સમાર્યો હતો ને ચક્કા, તો ઊંદેડા ચોરી કરી ગયા ચક્કાની. પછી બીજું ચક્કુ પછી હું નવું લાવ્યો, તો એનાથી શું સમાર્યું હતું? બટાકા, બાફેલા બટાકા સમાર્યા હતા. લઈ ગયા એટલે પછી એ ચક્કુ લઈ ગયા. હવે કયા ખૂણામાં લઈ ગયા હોય કોને ખબર. લુકડો બુકડો બધું કાપી નાખે. એ આવે આવું વારા આવું બહુ તો વારા. પછી શું, પછી આપણે કંઈક નવું નહીં કરીએ. બરાબર મિત્રો? તો ચાલો મિત્રો કંઈક મસ્ત મજાનો નજારો બતાવું. કશો નજારો તો દેખવા જેવો નહીં. જો મિત્રો આ બધું હતા. બતાય ને શું બતાવો? સારું કશી વસ્તુ ખીચડી બતાવો. ખીચડી તો બધાએ ના જોઈ, મારા સખા મિત્રો એ બધાએ તો શું બતાવો? મારા મિત્રો કે છે મારી બા હે. તો મિત્રો એક વાત કહું, કાયમ વિડીયોમાં હું કંઈક નવું શું બતાવું એવું બધું કન્ફ્યુઝ થઈ જાય છે, એટલે અમુક વખત વિડીયો મોડો થઈ જાય મારા મિત્રોને. તો ચાલો મિત્રો, આપણે બધા બહુ પીછા પડે છે, આપણે પીછા વેન લઈએ. હા મોરનો પીછા વેન જાય ભેગો પેન કરવાનો. મેં ભેગો કર્યો તો પણ તેને ભણ્યો લઈ ગયો. તો જો મિત્રો, મારી મમ્મી છે રીતે કોબી સમારા હે. જો લઈ મમ્મી સમારી આલે. તો મને કહે ને તું હું આમ પીછા જોવા ગયો હતો, લેકિન ત્યાં તો ચક્કા અરે તબે થઈ ગરમ મળ્યું. લાય હું મસ્ત સમારી આલું. શાંતિ સમારવાનું ખબર તને? જો તને બતાવજો મિત્રો. જો મસ્ત દેશી જુગાડ તમને બતાવું. તમારે ઘેર કોબી સમારે ને, તમારે આવો પાલો લેવાનો, ધાર વાળો આવો પાલો લેવાનો. અને છે ને આ કોબી કરીને બે ટોટિયા છે ને આપણે દબાઈ દેવાનો. આવું ડૂચો બૂચો પડ્યો હોય ને તો આમ આગો નાખી દેવાનો, આમ કરવાનું. જો મિત્રો છે ને આવી રીતે જો એક હાથે આ તો મિત્રો એક હાથે ફોન પકડ્યો હોય ને, એટલે નકન બે હાથે આપણે કરીએ ને તો કોબી તો એવી થઈ જાય. પેલું મંચુરિયનમાં નહીં આવતી મમ્મી, તમે મંચુરિયન લાવ્યો હતો ને, કેવું લાગ્યું હતું? તો મમ્મી એક વાત કહું, એ મંચુરિયન શાનું બને ખબર છે ને? એ મંચુરિયન આ કોબીનું બને, કોબીનું બને. એ જેવું હોય ખબર છે ને? હા, એ પેલું આપણે પેલું મશીનમાં કોબી નાખીને પીલી નાખવાની, નાની કોબી પીલી નાખે ને, અને પછી એને મય બીજો કશાકનો લોટ નાખવાનો, અને પછી નાના ગોટા બનાવીને તરી નાખે, અને પછી એનું એ જ મંચુરિયન. ખબર પડી? મંચુરિયનના ગોટા એના અહીં બને, કોબીના. બરાબર ને મિત્રો? કોમેન્ટમાં કહેજો. નહીં મમ્મી? અમારે તો છે ને કાયમ મારી મમ્મી જોડે આવી બધી મજા આવે. નહીં મમ્મી? મજા આવે ને. હું મારા છોકરા જોડે ના વાતો કરે તો કોણ બીજું કોણ એમાં જોડે? મમ્મી આટલું શાક બનાવી છે? ના ભાઈ હજુ થોડુંક બરાબર. તો ચાલો મિત્રો, ફોનને આપણે એક બાજુ મૂકી દઈએ પ્યાન, કેમ કે એક હાથે ફોન પકડું ને તો મારે મમ્મીને કામ નહીં કરી આપતું હતું, એટલે મારે આપણે છે ને આપણે આ લાકડાએ ફોન ઘાલી દઈએ અને તમને બતાવું
અને તમે જો તો ચાલો આવેલા યાર એ તો એક હાથે ફોન પકડે તો ને એટલે નતું ખાતું આવજે તને મસ્ત કાપ્યાલું જો આવવાને મૂકી દે આટલે કે બધા સમાજ બસ આવ બસ આપણે બે દાદા કેટલું ખાવું તો મિત્રો ચક્કુ ના હોય ને તો આ સિસ્ટમ વાપરવાની બરાબર બધા ઉંજાનો વાપરો તો એવી રીતે છોકરો મન કુબી કમવા જવાના હારે ને બીજા હારે ને મન ભૂખો યાદ આવી જાય રાહુલ જો આપણે મળે રહી શકે અંગૂઠા વગર કપાઈ જશે ત્યારે એવું કર્યું ને હજી મમ્મી મારે વાર કપાવાના હે મોટા મોટા નહીં થઈ ગયા ને દિવાળી પર કપાયો હતો દિવાળી પર ને કાલે કપાય દિવાળીના કેટલા દાડા 8 દિવસ રહ્યા આજે સોમવાર થાય ને આવતા સોમવારે દિવાળી બસ થઈ ગયું મોટું રહ્યું તો એ તો ચાલે એ તો પેટમાં થઈ જવાનું ને જો મિત્રો ખબર તો લાઈટ કરજો તો ચાલો મિત્રો આપણે પીછા વેણવાનું બંધ રહ્યું અને આપણે કુબી કાપવાનું થઈ ગયું તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી શાક વઘાર્યાલું હા તો વઘાર્યાલું ને શાક બાક મસ્ત વઘાર્યાલું હા જો લસણ મરચું બધું પડતી તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં